અત્યાર સુધી આપણે સાંભળ્યું હતું કે ભારત અને પાકિસ્તાનનું જે યુદ્ધ ચાલી રહ્યું હતું, નાનું મોટું યુદ્ધ ચાલી રહ્યું હતું, તેમાં ક્યાંક ભારત અને ક્યાંક પાકિસ્તાન આમને સામને મિસાઇલો અને ડ્રોનથી એટેક કરી રહ્યું હતું. પણ આ બધું જ યુદ્ધ વિરામ થઈ ગયું છે. પણ સમાચાર એવા મળ્યા છે કે ફરી એકવાર પાકિસ્તાનમાં હુમલો કરવામાં આવ્યો છે અને 39 જેટલી અલગ અલગ સ્થળોએ એ હુમલો કરવામાં આવ્યો છે. કોણે હુમલો કર્યો અને કોણે કબજો મેળવ્યો તેના વિશે વાત કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક. પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનને દબાવો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે. પાકિસ્તાનની અંદર બલુચ લિબરેશન આર્મી એટલે કે BLA ના પ્રવક્તા જિંદ બલોચ કહે છે કે આ જૂથે બલુચિસ્તાનમાં 39 જગ્યા પર અલગ અલગ સ્થળોએ સંકલિત હુમલાઓ કર્યા. BLA અનેક સ્થળોને નિશાન બનાવ્યા છે, જેમાં પોલીસ સ્ટેશનો, લશ્કરી કાફલાઓ અને મુખ્ય ધોરીમાર્ગો પરના માળખાકીય સુવિધાનો સમાવેશ થાય છે. તેમણે દાવો કર્યો છે કે BLA કેટલાક પોલીસ સ્ટેશનો પર કબજો કરી લીધો છે. બલુચિસ લિબરેશન આર્મી BLA બલુચિસ્તાનમાં 39 અલગ અલગ સ્થળોએ સંકલિત હુમલાઓ કરવાની જવાબદારી સ્વીકારી છે. BLA કેટલાક પોલીસ સ્ટેશનો પર કબજો કરવાનો અને વિસ્તારના મુખ્ય રસ્તાઓ બ્લોક કરવાનો દાવો કર્યો હતો. BLA એક પ્રેસ સ્ટેટમેન્ટ જારી કરીને કહ્યું છે કે આ ઝુંબેશ હજુ પણ ચાલશે. તેમના કેટલાક ચોક્કસ ધૈર્યો છે તે પ્રાપ્ત કર્યા ત્યાં સુધી શાંત નહીં બેસવાના. BLA ના પ્રવક્તા જિયાદ બલોચે જણાવ્યું હતું કે 39 સ્થળોએ સંકલિત હુમલામાં કરવામાં આવ્યા હતા. તેમાં પોલીસ સ્ટેશન, લશ્કરી કાફલા અને મુખ્ય ધોરીમાર્ગો પરના માળખાકીય સુવિધાનો સમાવેશ થાય છે. બલોચે જણાવ્યું હતું કે BLA કેટલાક પોલીસ સ્ટેશનો પર કબજો જમાવ્યો છે અને કેટલાક વિસ્તારોના મુખ્ય રસ્તાઓ પર નાકાબંધી કરી દીધી છે. તેમણે કહ્યું કે હુમલાઓ વિશે વધુ માહિતી ટૂંક સમયમાં મીડિયામાં આપવામાં આવશે. હકીકતમાં બલુચિસ્તાનમાં લાંબા સમયથી સ્વતંત્રતાની માંગ કરતી અલગાવવાદી ચળવળો ચાલી રહી છે. ઘણા વર્ષોથી ચાલી રહેલા સંઘર્ષને કારણે અહીં ઘણા લોકો માર્યા ગયા છે. આ ઉપરાંત આ સંઘર્ષોના કારણે ઘણા લોકો વિસ્થાપિત થયા છે. સ્થાનિક સંસાધનો પર વ્યાતાવાદ અને નિયંત્રણ લાવવા માટે BLA દ્વારા તાજેતરની પ્રવૃત્તિ આ સંઘર્ષમાં તાણવામાં વધુ વધારો કરી રહી છે. વાસ્તવમાં બલુચ લિબરેશન આર્મી એટલે કે BLA પાકિસ્તાનના બલુચિસ્તાનમાં સ્થિત એક સશસ્ત્ર અલગાવવાદી જૂથ છે જે બલુચ લોકો માટે સ્વતંત્રતા માંગે છે. BLA નો આરોપ છે કે પાકિસ્તાન સરકાર બલુચ લોકો સાથે અન્યાય કરી રહી છે અને તેના રાજકીય અધિકારોથી વંચિત રાખવામાં આવી રહ્યા છે. તેના વિસ્તારોના કુદરતી સંસાધનો જેમ કે ગેસ અને ખનીજનો ઉપયોગ થઈ રહ્યો છે, જો કે તેમને તેનો કોઈ લાભ આપવામાં નથી આવી રહ્યો. આર્થિક શોષણ અને લશ્કરી દમન અંગે લાંબા સમયથી ચાલી રહેલા ફરિયાદોના પ્રભાવિતમાં BLA ઉભરી આવ્યું છે. બલુચિસ્તાને અત્યાર સુધીમાં પાકિસ્તાની સુરક્ષા દળો, સરકારી ઇમારતો અને વિકાસ પ્રોજેક્ટ પર અનેક હુમલાઓ કર્યા છે. બલુચિસ્તાને ખાસ કરીને ચીન પાકિસ્તાન આર્થિક કોરિડોર CPEC સંબંધિત પ્રોજેક્ટને લક્ષ્ય બનાવ્યા છે. તે શોષણકારી માને છે. બલુચિસ્તાનમાં ગેસ, ખનીજો અને દરિયાકાંઠાની મિલકતો જેવા કુદરતી સંસાધનો છે, છતાં તે પાકિસ્તાનનો સૌથી ગરીબ અને સૌથી વિકસિત પ્રદેશ છે. હ્યુમન રાઇટ્સ વોચ અને એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ જેવા સંગઠનો કહેવું છે કે તાજેતરના વર્ષોમાં પાકિસ્તાની સુરક્ષા દળો અને ગુપ્તચર એજન્સીઓ દ્વારા હજારો બલુચ કાર્યકર્તાઓ, વિદ્યાર્થીઓ, પત્રકારો અને રાજકીય કાર્યકર્તાઓનું અપહરણ કરીને હત્યા કરવામાં આવી છે. સરકાર ઘણીવાર આ પીડિતોને આતંકવાદી અથવા તો વિદેશી એજન્ટ તરીકે લેબલ કરે છે, જ્યારે પરિવારોને કોઈ જવાબ કે કાનૂની આશ્ચર્ય આપવામાં આવતો નથી અને વિવિધ જિલ્લાઓમાં સામૂહિક કરાબો અને આ બધું જ મળી આવે છે, જેના કારણે લોકોમાં ભય અને ગુસ્સો વધી રહ્યો છે. બળવાખોરોએ પંજુગુરના વાસબોર્ડ ખાતે CPEC હાઈવેને અવરોધિત કર્યા છે અને વાહનોની તપાસ કરી અને મુસાફરોની ઓળખ તપાસી 2 પોલીસ વાહનો જપ્ત કરવામાં આવ્યા છે અને હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે. જ્યારે એક પોલીસ સ્ટેશન અને એક ચેકપોસ્ટ પણ આગ ચંપી કરી દેવામાં આવી હતી. શેસાબ જિલ્લામાં બળવાખોરોએ NADRA ઓફિસ અને લેવી સ્ટેશનને બાળી નાખ્યું છે અને સમગ્ર વિસ્તાર પર કબજો જમાવી લીધો છે. આ સમય દરમિયાન 10 બિન સ્થાનિક લોકોને પણ બંધક બનાવવામાં આવ્યા હોવાના સમાચાર છે. ટૂંક સમયમાં સ્વતંત્ર બલુચિસ્તાનની ઘોષણા ભારત અને US પાસેથી મદદ માંગવામાં આવી શકે છે. તે સમયે મિયાર બલોચ દાવો કર્યો હતો કે ટૂંક સમયમાં સ્વતંત્રતા બલુચિસ્તાનની વચગાળાની સરકારની જાહેરાત કરવામાં આવશે, જેમાં બલુચ મહિલાને મંત્રીમંડળના પ્રતિનિધિત્વ આપવામાં આવશે. તેમણે કહ્યું કે
સ્વતંત્રતા દિવસની ઉજવણી ટૂંક સમયમાં યોજાશે અને મિત્ર દેશોના નેતાનો રાષ્ટ્રીય પરેડમાં હાજરી આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. તેમણે બલુચિસ્તાનના ચલણ અને પાસપોર્ટ છાપવા માટે સંયુક્ત રાષ્ટ્ર પાસેથી અબજો રૂપિયાનું ભંડોળની પણ માંગ કરી છે. મીર યાર બલોચે આંતરરાષ્ટ્રીય સમુદાયને અપીલ કરી છે કે તેઓ તાત્કાલિક યુએસ શાંતિ સુરક્ષા મિશન મોકલે અને પાકિસ્તાની દળોને બલુચિસ્તાનની જમીન, હવા ક્ષેત્ર અને સમુદ્રમાંથી પાછા ખેંચવાનો આદેશ આપે. તેમણે બિન બલોચ લશ્કરી અને વહીવટી કર્મચારીઓને તાત્કાલિક પ્રાંત છોડી દેવાની ચેતવણી પણ આપી દેવામાં આવી છે. એટલે કે પાકિસ્તાન માંડ ભારત પાસેથી છૂટ્યું છે, તો હવે બલુચિસ્તાન એટલે કે પોતાના જ દેશમાં પોતાના જ લોકો હવે પોતાના દેશને પાડી દેવા માટે સક્ષમ થયા છે. બલુચિસ્તાનની આર્મી ઠેર ઠેર જગ્યાએ ફાયરિંગ કરી રહ્યું છે, બ્લાસ્ટ કરી રહ્યું છે. અને એક જગ્યા 39 જેટલી જગ્યા છે કે જેને કબજે લીધી હોવાના સમાચાર સૂત્રો પાસેથી મળ્યા છે. બલુચિસ્તાનના આ પ્રહાર પર તમે કેવી રીતે જુઓ છો, કમેન્ટ કરીને ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.